જીવનમાં શું કરવું શું ન કરવું, ક્યારે બોલવું ક્યારે મૌન રહેવું. જો બીજું કઈ બહુ ન આવડે ને, બે વસ્તુ શીખી જાઓ, હા પાડતા અને ના પાડતા. આ બે વસ્તુ શીખી જાઓ ને તો બધા ગ્રંથોનો સાર આવી જાય. ક્યાં વૈષ્ણવે હા પાડવી અને ક્યાં વૈષ્ણવે ના પાડવી. આ જો બે વસ્તુ આવડી જાય તો માનો બધા ગ્રંથોનો સાર આવી ગયો. દુર્યોધને એ જ કહ્યું ને કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં એનું આચરણ કરી શકતો નથી. અને અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. ક્યાંક આપણા બધાની સ્થિતિ આવી જ છે. આપણે જાણીએ છીએ ધર્મ શું છે અને આપણે જાણીએ છીએ અધર્મ શું છે, પણ ધર્મનું આચરણ કરવાનું સાહસ આવતું નથી અને અધર્મને છોડવાની હિંમત આવતી નથી. સત્સંગ કરશો ને તો સાહસ અને હિંમત બંને આવી જશે. દુનિયાની ચિંતા કરો છો ક્યાંક કોઈને ખોટું ન લાગી જાય, પણ કથા સાંભળ્યા પછી દુનિયાની ચિંતા નહીં રહે, ભગવાનની ચિંતા થશે કે ક્યાંક મારા ઠાકોરજીને ખોટું ન લાગી જાય, મારા પ્રભુને ગમશે કે નહીં, આનો વિચાર આવશે. વિવેક વિશ્રામ આપે છે. શ એટલે જીવનમાં સંતોષ, સમજ, અને સંતોષ અને સમજ આવે તો જીવનમાં વિશ્રામ આવે. જેને સમજ નથી, એક વસ્તુ યાદ રાખો, સંજોગોથી સુખી થવાના પ્રયાસમાં રહેશો ને તો બહુ વાર સુધી સુખ જીવનમાં રહેશે નહીં. કારણ કે સંજોગો ક્યારે ફેરવાય ખબર નથી, આપણા હાથમાં નથી. પણ સમજથી સુખી થવાનો પ્રયાસ કરશો ને તો સુખ કાયમ માટે રહેશે. જીવનમાં એવી સમજ કેળવો કે કોઈ પણ વ્યક્તિ કે સંજોગો તમને દુખી ન કરી શકે, અને એવી સમજ તમને કથા આપશે. અને કથા દ્વારા, આ સમજ દ્વારા જીવનમાં પરમ વિશ્રામ પેદા થશે. એક સ્ત્રી પરણીને આવીને પતિને કહેવા લાગી, તમે મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તું માંગીશ એવી તને ગાડી લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના ને કપડા લાવી આપીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તને બીજો કોઈ સુખી કરી શકશે નહીં. એમ સુખી થતા જો આપણે ન શીખ્યા ને તો આપણા સિવાય આપણને બીજો કોઈ સુખી કરે એમ નથી. સંજોગો દ્વારા નહીં, સામર્થ્ય દ્વારા નહીં, સમજ દ્વારા સુખી થવાની કોશિશ કરો. જીવનમાં એવી સમજ કેળવી લો કે ગમે તેવા સંજોગો સામે આવી જાય પણ તમને કોઈ દુખી ન કરી શકે. સંજોગો આપણા હાથમાં નથી. ક્યારે, કાલે, પરમ દિવસે, જીવનમાં કઈ ઘડીએ શું બનશે આપણને ખબર નથી. આપણે આપણા ભવિષ્યને જાણતા નથી. પણ હા, એવું કંઈક સત્કર્મ કરી લઈએ જેથી આપણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય પાવન થઈ જાય. એક વસ્તુ યાદ રાખો, તમે કથામાં બેઠા છો. આજે રવિવાર છે એટલે સંતો, આચાર્યો, મહાત્મા એમ કહે છે કે આજ સુધીના જેટલા રવિવાર તમે ગયા એમાં કોઈ પણ પાપ થયા, સાથે આજનો દિવસ અને આજ પછીના જેટલા રવિવાર આવશે એમાં જે કંઈ પણ પાપ ભૂલથી થશે, પણ જો આજે રવિવારની કથા સાંભળી તો રવિવારના જીવનભરના પાપ સમાપ્ત. કાલે સોમવાર, પરમ દિવસે મંગળવાર, જે વાર ચૂક્યા એ જવાબદારી તમારી. પણ જો 7 વાર પકડી રાખ્યા તો પછી જવાબદારી ઠાકોરજીની બની જશે. કારણ કે આ વારે તો આ કથામાં બેઠો હતો. જે ક્ષણે તમે પવિત્ર કાર્ય કર્યો, ઠાકોરજી એ કાર્ય દ્વારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂલ કરે છે. અને કથાનું આ મહાત્મ્ય છે. જેમ કોઈ ઓરડામાં 100 વર્ષથી અંધારું હોય, દરવાજો બંધ હોય, અંધકાર હોય, એ 100 વર્ષના ભૂતકાળના અંધકારને દૂર કરવા કેટલા વર્ષ લાગે? તો કે વર્ષોની ક્યાં વાત છે, એક દિવાસળી પ્રગટાવો અને ક્ષણમાં 100 વર્ષનો અંધકાર સમાપ્ત. એમ જ અનંત જન્મોના પાપોના અંધકારો ભર્યા છે આપણા ચિત્તમાં. અનેક સંચિત કર્મોને લઈને બેઠા છીએ. દૂર કરવા કેટલી વાર લાગે?
કે એક ક્ષણ માટે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ ભાગવતજીની સન્મુખ પ્રભુનો જય ઘોષ કર્યો એટલે પાપ સમાપ્ત, નિર્મૂળ. ક્યાં વાર લાગે છે? પાપથી મુક્ત થવામાં જરાય અધિક પ્રયાસની આવશ્યકતા પડતી જ નથી. ભક્તિ કરવા માટે તૈયાર થવું, એના માટે જીવન લાગી જાય છે. કેટલા જન્મોના પુણ્યો સંચિત થાય ત્યારે માણસને કથામાં જવાની ઈચ્છા પેદા થાય. અને હું તો ખાસ કહીશ, અહીંયા જેટલા બેઠા છો બધા એ રીતે જ બેસજો કે જાણે કથા તમે જ બેસાડી છે. મહેમાન બનીને કથામાં આવતા જ નહીં. કારણ ભગવાન તો બધાના છે. જો મંદિર કોઈ ટ્રસ્ટનું હોઈ શકે, સંચાલન કોઈ વ્યવસ્થાનું હોઈ શકે, પણ ભગવાન તો બધાના જ હોય છે. એમ આયોજન માટે ભગવાન કોઈ ને કોઈ પરીક્ષિતને શોધે. એ ભાગ્યશાળી પરીક્ષિત, એ ભાગ્યશાળી પરિવાર કે જેને પ્રભુ નિમિત્ત બનાવે. પણ કથા તો બધાની હોય છે. એટલે ક્યારે એમ ન માનતા કે આ કોઈ એક પરિવારની કથા છે. હા, એ ભાગ્યશાળી છે કે ઠાકોરજી એમને નિમિત્ત કર્યા છે. પ્રભુએ એમના મનમાં મનોરથ આપ્યો છે, પણ લાભ તો બધાને મળ્યો છે. ક્યાં ક્યાંથી વૈષ્ણવ, કેટલા કેટલા દેશોમાંથી વૈષ્ણવ આજે અહીંયા ઉપસ્થિત છે. અને પ્રભુ કૃપાથી પ્રતિવર્ષ જ્યારે વિશ્વ પરિભ્રમણ, પૃથ્વી પરિક્રમા થાય છે, એટલે દરેક દેશોમાં ભગવત કૃપાથી હવેલીઓની સ્થાપના થઈ છે, સત્સંગો ચાલે છે. અને જાણે આખું વૈષ્ણવનું, આખું વિશ્વનો એક વૈષ્ણવ પરિવાર આજે બની ગયો છે. એવા સંજોગો આજે ઊભા થયા છે. વૈષ્ણવ સંઘના માધ્યમથી, ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ સંસ્થાના માધ્યમથી આજે આખો વિશ્વ વૈષ્ણવ પરિવાર બની ચૂક્યો છે. લોકો જોડાયા છે, ઘરે ઘરે કથાઓ સંભળાય છે, ઘરે ઘરે સેવાઓ બિરાજતી થઈ છે. આ ક્રાંતિનું સર્જન થયું છે. ગત 20 વર્ષમાં એવી એક ક્રાંતિ આવી છે વૈષ્ણવ સંપ્રદાયમાં. ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ ગયા. તો આ પ્રભુની, મહાપ્રભુજીની કૃપા છે. તો શ્રીમદ ભાગવત કથામાં આજે આપણે બધા જ ઉપસ્થિત છીએ. આ ભાગવત કથા, શ્રીમદ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. નાથદ્વારામાં જે શ્રીનાથજી છે એ નેત્ર દ્વારા એમના દર્શન થાય છે. અહીંયા બિરાજમાન શ્રીનાથજી એ કર્ણ દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરશે. તો કહ્યું કે ભગવાને આવું વાંગમય રૂપ કેમ લીધું? આ વાંગમય રૂપ છે ને, શબ્દમય રૂપ છે, વાણીમય રૂપ છે. તો કે જેવા જેવા અસુરો થયા એવા એવા અવતાર ભગવાને લીધા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા. હિરણ્યકશ્યપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. જેવા જેવા અસુરો એવા અવતાર. તો ભગવાને વાંગમય રૂપ કેમ લીધું? તો કે અહીંયા અસુર છે એ શબ્દમય છે, વાણીમય છે. વાણીમય અસુર કયો? તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે, એ વાણીમય અસુર છે. અને ભગવાને શ્રાપમય અસુરને સમાપ્ત કરવો છે. એટલા માટે ભગવાન વાંગમય અવતાર લઈ ભાગવતનું રૂપ ધારણ કરીને પધાર્યા છે. અને સ્વયં ભાગવતમાં એવી કથા આવે છે કે જ્યારે ભગવાન સુધામ પધારી રહ્યા છે, ઉદ્ધવજી બાજુમાં છે, અને ત્યારે ઉદ્ધવજી વિનંતી કરે છે કે પ્રભુ આપના વગર અમે જીવીશું કેમ? આપ જ્યારે ભૂતલ પર પ્રગટ ન હો તો અમારા જેવા ભક્તોનું જીવન સંભવ નથી. અને ત્યારે પ્રભુ સ્વધામ પધારતા પહેલા પોતાનું સમગ્ર તેજ આ શ્રીમદ ભાગવતમાં પધરાવીને ગયા. અને કહ્યું, ઉદ્ધવ, આ ભૂતલ પર જ્યારે હું પ્રગટ રૂપે ન હોઉં ત્યારે મારું પ્રગટ સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે ભાગવતજી આ કેવલ કોઈ પુસ્તક નથી, કેવલ કોઈ ગ્રંથ નથી, શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. અને એટલા માટે જેવો વ્યવહાર, જેવો ભાવ આપણે નાથદ્વારામાં શ્રીનાથજી પાસે જઈને રાખીએ, એવો જ ભાવ અને એવો જ વ્યવહાર ભાગવતજીની સન્મુખ કરવો જોઈએ. લેશ માત્ર પણ ન્યૂન્ય નહીં માનવા ભાગવતજીને. ગંગાને અક્ષરે અક્ષરમાં શ્રીનાથજી બિરાજમાન છે.
12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. એવું આ દિવ્ય ભાગવત જે પરમ વિશ્રામને આપનારું છે, જેની વાત કરી રહ્યા હતા. વિવેક, સંતોષ અને સમજ, ર એટલે રાગ દ્વેષથી મુક્ત, અને મ એટલે મદ અને મોહથી મુક્ત. આટલી વસ્તુ થાય તો જીવનમાં વિશ્રામ આ કથા આપે છે. ગોપીઓ એટલે જ કહું, તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલા જીવને વિશ્રામ ક્યાં મળે, શાંતિ ક્યાં મળે? તો કે ભગવાનની કથામાં આ પરમ વિશ્રામ આપશે. અને વિશ્રામ અને આરામમાં ફરક છે. સગવડતા, સુવિધા, કદાચ સોફામાં ખુરશીમાં બેઠા બેઠા આંખ લાગી જાય તો એને આરામ કહેવાય, પણ આંખ ઉઘડી જાય એને વિશ્રામ કહેવાય. અહીંયા આંખ બંધ કરવા માટેનું સ્થાન નથી, આ તો આંખો ખોલવા માટેનું સ્થાન છે. જન્મ જન્માંતરથી જે આંખો બિડાઈ ગઈ છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય, અજ્ઞાનના અંધકારમાં અંધ બન્યા છે, અને પરમ જ્ઞાનના દાતા એ શ્રીમદ ભાગવત ભગવાન છે. આ ભાગવતની કથા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડીતમ કલ્મશાપહમ. કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. કેટલા કલ્મશો મનમાં છે. અત્યારનો સમય માણસનું મન બગડ્યું છે. સગવડતાઓ અને સુવિધાઓ વધી છે, સુંદરતાના સાધનો વધ્યા છે કે શરીર સુંદર થાય, પણ મનની પવિત્રતાનું શું? મન શુદ્ધૈ ન વિદ્યતે. અત્યારે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? આજે માણસ કોઈનું ભલું નથી જોઈ શકતો, આ બીમારી નથી? લોકો કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી કથાનું આજે શું? અરે દુનિયામાં બદલાયું શું છે? તમે જેને પ્રમાણો માનો છો સુખના, વિકાસના, પ્રગતિના, બેંકો, હોસ્પિટલો, સ્કૂલો, કોર્ટ, પોલીસ સ્ટેશન, આજથી 100 વર્ષ પહેલા આજે આ જેટલા છે એટલા નહોતા. આજે જેટલી હોસ્પિટલ છે એટલા 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી સ્કૂલો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી બેંકો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. પણ 100 વર્ષ પહેલા આપણા દાદાના ચહેરા પર જે શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર છે. જેને તમે પ્રગતિના, સુખના પ્રમાણો માનો છો, શું આજે એ રહ્યા છે? તો સુખ અને શાંતિ છે ક્યાં? ક્યાં જઈને મળશે? આ કથા જે પરમ વિશ્રામનું પવિત્ર સ્થાન છે, આ કથા આપણા અંતઃકરણને વિશુદ્ધ બનાવશે. સ્વયં શ્રીનાથજી બાબા જેમ નાથદ્વારામાં તમે દર્શન કરો છો તો ઊંચો હાથ કરી અને તમને પોતાની નિકુંજમાં બોલાવે છે, આવ આવ આવ. અને તમે જ્યારે નિકટ જાઓ એટલે પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં તમારું હૃદય બંધ કરે અને માયાને અંગૂઠો બતાવે. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે ને, એ જ સાક્ષાત સ્વરૂપ શ્રીમદ ભાગવતનું છે. કોઈ ભેદ નથી. અહીંયા પણ શ્રીનાથજી બાબા તમને ઊંચો હાથ કરીને બોલાવે છે, આવ આવ આવ. જો ઘણીવાર લોકો એમ બેઠા હોય, અમને તો ક્યાં કંકોત્રી મળી છે. કંકોત્રીથી કથામાં અવાતું નથી. કંકોત્રી મળી હોય પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય ને તો કથામાં બેસાય નહીં. આ તો જન્મોત્રીમાં લખાયેલું હોવું જોઈએ. કથાની કંકોત્રીની પ્રતીક્ષા ન કરાય. એ તો સૂચના મળે ને દોડી જવાય. કારણ કે જ્યારે ભગવાન પોતે આમંત્રિત કરતા હોય, હવે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો, પછી કોઈ કંકોત્રીની રાહ જોવાય? એમ અમારા શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને તમને બોલાવતા હોય, આવ આવ આવ. પછી જો કોઈ કંકોત્રીની રાહ જોવે તો એ દુર્ભાગી કહેવાય. સ્વયં શ્રીનાથજી બાબાનું સાક્ષાત સ્વરૂપ
12 સ્કંદ જે ભાગવતમાં છે એ જ 12 અંગવાળા શ્રીનાથજી બાબા છે. પણ આપણે ત્યાં પ્રથા અને પરંપરા એ છે, ભાગવતજીમાં પ્રવેશ કરતા પહેલા પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતના મહાત્માને સમજાવવામાં આવે. આ તમે જે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કથા છે શું, એનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ શું છે, અને આ તમને જે મળ્યું છે એ સાધારણ નથી. આવી મહત્તા જ્યારે સમજાય ને, અને જે મહત્તાને સમજાવે એને જ મહાત્મ્ય કહેવાય. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય ધનવાન, જેની પાસે યશ હોય યશવાન, તો જેની પાસે ભગ હોય એ ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગને જેને ધારણ કર્યા છે એ ભગવાન કહેવાય. તો ભગવાનના મહાત્મ્યને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં સમજાવવામાં આવ્યા. आइए प्रवेश करते हैं महात्मा की कथा. मंगलाचरण કર્યું છે. મંગલાચરણ એ જ મંગલાચરણ. મંગલ આચરણ, મંગલ વિચાર, મંગલ ઉચ્ચારણ, મંગલ કાર્ય, આ બધું મંગલાચરણ છે. આપણી સાહિત્યની પરંપરા એમ કહે છે કે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરાય, મંગલાચરણ કરાય. મંગલાચરણના પણ શાસ્ત્રોમાં 3 પ્રકાર બતાવ્યા: નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ સાહિત્યમાં એવા હોય જેમાં નમસ્કાર કર્યા હોય, નમન કર્યા હોય. ઘણા એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરી હોય, અને ઘણા એવા હોય જેમાં જે ગ્રંથનું વર્ણન કરવા જઈ રહ્યા છે એનો વસ્તુ નિર્દેશ કર્યો હોય. મંગલાચરણ, મંગલ ઉચ્ચારણ. જો આપણા જીવનનું મંગલાચરણ કયું, આપણા દિવસનું મંગલાચરણ કયું? એમ તો શાસ્ત્રોએ કહ્યું કે કણ કણમાં ઈશ્વરને જોવા. હવે એવી અવસ્થા તો આપણી નથી, પણ ચલો કણ કણમાં ઈશ્વર નથી જોઈ શકતા, એટલો તો સંકલ્પ કરી શકીએ ને કે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલા દર્શન ઠાકોરજીના કરીશું. બધું ધરીને લેવું એમ શાસ્ત્રોમાં કહ્યું, મહાપ્રભુજી આજ્ઞા કરી. બધું તો આપણા માટે સંભવ નથી, પણ એટલું તો સંકલ્પ કરીએ ને, મોઢામાં પહેલી વસ્તુ મૂકીશ એ ઠાકોરજીની ધરેલી મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું 24 કલાક. વદત ભીરેવ સતતમ એમ મહાપ્રભુજી કહે છે. હવે આપણા જેવા લોકો માટે સંભવ નથી તો શું કરીએ કે ચાલો દિવસમાં પહેલું કંઈક બોલીશ તો ભગવત નામ બોલીશ. ઘરના લોકોને પહેલા જય શ્રી કૃષ્ણ કરીશ, પહેલું શબ્દ ભગવત નામનો આવશે. આવા નાના નાના સંકલ્પો તો લઈ શકીએ ને આપણે. ચલો કાલથી જ શરૂ. અહીંયા બેઠા છે બધા જ સંકલ્પ કરશે કાલથી. આ નાના નાના નિયમો, કારણ કે તમને ખબર નથી, તમને એમ લાગે આટલી નાની વસ્તુથી શું થવાનું, પણ નાના નાના સંકલ્પો કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એ કદાચ તમને પણ કલ્પના નથી અત્યારે. કારણ કે પ્રભુનું કાર્ય ક્યારે પણ નાનું નથી હોતું. અરે પ્રભુ માટેની ચિંતા પણ હોય ને એ પણ ઉદ્ધારક છે. જો 1 વર્ષથી ચિંતામાં રાજુભાઈ ફરે છે, કેમ થશે, શું કરીશું, કેમ કરીને વ્યવસ્થા કરીશું. પણ કથા કરી, વિચાર કરો, કથા ન કરી હોત તો કેવી ચિંતા કરત આખું વર્ષ. હું તો તમને જ પૂછું, કથા ન થઈ હોત તો અત્યારે તમે શું કરતા હોત ઘરે? બોલો, કેમ હસવું આવે બધા? હું તો એમ જ કહું, તમે માળા જ ફેરવતા હો. પણ તમને ખબર છે કે કથામાં અત્યારે ન હોત તો ગભરે તમે શું કરતા હો? પ્રભુ સંબંધી તો ચિંતા પણ ઉદ્ધારક છે. અને એટલા માટે જીવનમાં કોઈ ને કોઈ એવા સંકલ્પો પ્રતિ વર્ષના, 6 મહિનાના, 1 મહિનાના, એકાદશીના, દર અઠવાડિયાના, રોજના કોઈક એવા સંકલ્પો રાખવા જેથી મન ઠાકોરજી સાથે જોડાયેલું રહે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ. જો પ્રભુ માટેનો આ સંકલ્પ કેટલો પવિત્ર. હું તો કહું, જીવનમાં એમણે ઘણા નિર્ણયો લીધા છે. તમે બધાએ પણ જીવનમાં કેટલા નિર્ણયો લીધા હશે, કેવા મોટા મોટા નિર્ણયો લીધા હશે, મહત્વના ડિસિઝન લીધા હશે. પણ એમના જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન કયું
કે આ કથા કરાવી છે એ નિર્ણય જ્યારે લીધો ને એ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. કારણ કે બાકી બધા નિર્ણયો બાંધનારા છે, આ નિર્ણય છોડાવનારો છે, ઉદ્ધારક છે. વિચાર કરો, તમે બધાએ પણ જીવનમાં ઘણા સંકલ્પો કર્યા હશે, પણ શ્રેષ્ઠ સંકલ્પ તમારા જીવનનો કયો? કે જ્યારે તમને વિચાર આવ્યો ને, લાવને ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવી લઉં, આ તમારા જીવનનો બેસ્ટ ડિસિઝન, બેસ્ટ સંકલ્પ, શ્રેષ્ઠતમ નિર્ણય તમારા જીવનનો એ. અને એ નિર્ણયને યાદ કરીને આનંદિત થજો કે મારા જીવનમાં એ વિચાર આવ્યો, એને કારણે ઠાકોરજી મારા ઘરમાં આવ્યા. મારા જીવનમાં આ સંકલ્પ આવ્યો તો મારા જીવનમાં કથા આવી. મંગલ આચરણ. મંગલ આચરણ ક્યારે થાય? જ્યારે પરમ મંગલનું શરણું લીધું હોય. જીવનમાં મંગલ કરનારું કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. જો યાદ તો ઘણાને આપણે કરતા હોય, પણ દરેકને યાદ કરવું એ મંગલકારી નથી હોતું. બેસતા તો ઘણા જોડે હોઈએ, પણ દરેક જોડે બેસવું એ મંગલકારી નથી હોતું. બોલતા તો ઘણાનું નામ હોઈએ, પણ દરેક નામ મંગલકારી નથી હોતા. તો આ જીવનમાં મંગલ કરનારું એવું કયું નામ, કયું એવું સ્થાન, કયું એવું વ્યક્તિત્વ કે જેની પાસે જઈને બેસવાથી મંગલ થાય? ત્યારે કહું, એવું કોઈ નામ, એવું કોઈ સ્વરૂપ, એવું કોઈ સ્થાન હોય તો એ ઠાકોરજી છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે, એટલે મંગલાચરણ કરી છે. ભાગવત જીવનમાં મંગલ લાવનારું છે. એટલે સાહિત્યકારો કહે છે ને કે મંગલ ઉપર જીવન છે કે નહીં, એના માટે વિજ્ઞાનિકો ને માણસો મથી રહ્યા છે કે મંગલ પર જીવન છે કે નહીં, એના માટેની કોશિશ થાય છે. તો મંગલ પર જીવન છે નહીં કે નહીં એની તો મહેનત કરે છે માણસ, પણ જીવનમાં મંગલ પ્રગટ્યું કે નહીં એનો વિચાર તો માણસ કરતો જ નથી. 7 દિવસ આ જીવનમાં મંગલ પ્રગટે એના માટેનો આપણે બધા જ પ્રયાસ કરીશું. એટલે જ ભાગવતના 5 ફળ કયા છે. 5 ફળ ભાગવત સાંભળીશું અને એમાં પણ આપણા અમદાવાદના લોકોને તેમ થાય આ બધું કરીએ તો ખરા, પણ મળશે શું? તો કહું 5 ફળ. પહેલું ફળ કયું? નિસંશયતા. બધા જ શંકાઓમાંથી મુક્તિ મળી જશે. કેટલી શંકાઓ લઈને આપણે ફરીએ, અને ભગવાન સંબંધી પણ કેટલી શંકાઓ. શું ભગવાન હશે? શું આ દુનિયા ભગવાને બનાવી હશે? અને ભગવાને બનાવી તો ઘણાને સુખી ને ઘણાને દુખી, આવું બધું કેમ કર્યું? અને કરનારો બધું જ ભગવાન જ હોય તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવ્યા ન કહેવાય? આપણે તો એમ કહીએ કે બધું ભગવાન કરાવે તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવે કહેવાય. સારું કામ કરીએ તો બધું ભગવાન, ખરાબ કરીએ આપણું. આ બધી શંકાઓ તમને જાગતી નથી? જાગે છે ને? તો આ કથા તમારા માટે જ છે. ચૂકશો તો તમને જ નુકસાન છે. જો જીવનના કાર્યો તો થતા જ રહેવાના, તમે નહીં હો તોય થવાના છે. દુનિયામાં ભગવાને કોઈ પણ વ્યક્તિને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય. કોઈ નહીં. આપણે ભણે એમ માનતા હોઈએ, અને આ લોકો કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે આ બધું કેમ ચાલે છે. એ કહેનારા બધા જ જતા રહે છે, બધાનું બધું ચાલતું રહે છે. અને ઉલટાનો એ જ નડતો હોય, એના ગયા પછી વધારે સારું ચાલતું હોય. એટલે કોઈનાથી કઈ રોકાતું નથી. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. આપણને એમ લાગે જો ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ક્યાં ભરાઈ જાય ખબર ન પડે. દુનિયામાં કેટલા મહાત્માઓ આવ્યા, કેટલા નેતાઓ આવ્યા, કેટલા ધર્મગુરુઓ, સમાજ સુધારકો, કેવા કેવા મહાન લોકો આવ્યા. આપણને એમ થયું કે આ નહીં રહે તો શું થશે, પણ એ બધા ગયા અને દુનિયા ચાલતી જ રહી. ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું નથી કે જેનાથી ભગવાનનું કામ રોકાય. એટલે એની ચિંતા કરતા જ નહીં. પણ આ ચૂકી ગયા ને તો બહુ મોટું નુકસાન કરી બેસશો તમારે. કોશિશ કરજો 7 દિવસમાં એકે દિવસ પડે નહીં. અને એમાં પણ 7મો દિવસ તો જરાય નહીં, કારણ કે વૈષ્ણવ મહાસંમેલન, ગ્રંથોત્સવ, આ બધાની તો ચર્ચા કરવાની છે પછી આગળ.
એટલે એ દિવસ તો ચુકાય નહીં. સર્વ સંશયોમાંથી મુક્તિ. ભગવાન પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. જીવનમાં જાગેલા બધા જ પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન. જ્યારે કોઈ જવાબ ક્યાંય ન મળે ત્યારે ભગવાનની ઈચ્છા, આ વાક્ય તમારા જીવનને પૂર્ણ વિરામ આપશે. અને મહાપ્રભુજી એ જ કહે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ભગવાનની ઈચ્છા છે અને ભગવાનની ઈચ્છાનો વિરોધ કરે એને વૈષ્ણવ કેમ કહી શકાય? એને પણ હસતા હસતા ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી લેને તો વૈષ્ણવ કહેવાય. અનુકૂળતામાં તો પ્રભુ દેખાય છે, પણ ખાતરી આપું છું, કથા સાંભળશો ને તો પ્રતિકૂળતામાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ તમને થશે, એવી સમજ તમારી બની જશે. અને વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને શોધી લે એનું નામ જ વૈષ્ણવ છે. નિસંશયતા પહેલું ફળ. બીજું, ભગવત પ્રાપ્તિ. ભગવાનની કથા દ્વારા ભગવાન મળશે. ભગવાન મળશે એટલે તમે ઉભા રહેશો ને આમ લાઈટ થશે, ધુમાડો થશે અને ટડંગ દઈને ભગવાન પ્રગટ થઈ જશે. આ સિરિયલો જોઈ જોઈને આપણી જે આદત ખોટી પડી છે. અરે ભગવાન કથામાં હોય છે, નિશ્ચિત છે, પધારે જ છે, પણ જોવાની આંખો તમને મળશે કથા દ્વારા. એ ક્યારેક આમ દોડા દોડ કરતા કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે, ક્યારેક પ્રસાદ વાંટતા ઉઠેલા હાથમાં તમને ઠાકોરજી દેખાશે, ક્યારેક કથા સાંભળતા સરેલી આંખમાંથી સરતા એ અશ્રુ બિંદુઓમાં તમને શ્રીનાથજી દેખાશે. કેટલા રૂપ ધારણ કરી પ્રભુ તમારી સન્મુખ આવશે. શરત એ છે, કથાએ આપેલી આંખ લઈને બેસજો, કથાએ આપેલી દ્રષ્ટિ લઈને બેસજો. અનેક રૂપે ઠાકોરજી તમને દર્શન આપશે. ભગવત પ્રાપ્તિ. ત્રીજું, પ્રભુની કૃપાનો અહેસાસ. ચોથું કહ્યું, પ્રભુની પ્રીતિ. પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જશે. કથા સાંભળતા સાંભળતા ક્યારે તમે ઠાકોરજીને પ્રેમ કરવા લાગ્યા એ તમને ખબર નહીં પડે, એવો આ કથાનો પ્રભાવ છે. હમણાં આ ડ્રોન ના ચલાવશે, એમને ના પાડી દે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય. આ એ દેવ વિમાન અને ચડચડ કીર્તનમાં તો ગાઈએ છે, પણ હમણાં ભગવાનની કથા ચાલે છે એટલે દેવતાઓને કહીએ થોડી વાર વિશ્રામ લે. આમ ભગવાનની કથા એ પ્રભુ પ્રીતિનું દાન કરનારી છે. પુણ્ય કરવાના ઉપાય શાસ્ત્રોમાં ઘણા છે, પણ પ્રભુના પ્રેમની પ્રાપ્તિનો ઉપાય એ કેવલ ને કેવલ પ્રભુની કથા છે. અને છેલ્લું ફળ કયું? અભયત્વ. અભયતાનું દાન ભગવાનની કથા કરશે. ભય કેમ છે જીવનમાં? અને શાસ્ત્રો એમ કહે કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે, પણ કથા મૃત્યુને પણ પ્રભુને મળવાની ક્ષણ બનાવી દેશે, મહોત્સવ બનાવી દેશે. એવી કથાની આ સમજ છે. અભયતાનું દાન. અપેક્ષાઓ જતી રહેશે, અભયતા આપમેળે પ્રગટ થતી જશે. એટલે મંગલ રૂપ ભગવાન પોતે છે. મંગલ રૂપ નિધાન સામરો મંગલ રૂપ. આ 5 ફળ જીવનમાં આવશે ને તો જીવનમાં સાચા અर्थમાં मंगल નો उदय થશે. आइए मंगलाचरण में प्रवेश करते हैं. व्यास जी ने मंगलाचरण किया. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. सच्चिदानंद रूपाय. खूब જ સુંદર મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ કરતા વ્યાસજીને 3 નો આંક બહુ જ ગમ્યો, એટલે બધી વસ્તુ 3 આંકમાં ગણાવી. કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનો સંકેત વ્યાસજીએ મંગલાચરણમાં જ કરી દીધો. એ ભગવાન કેવો છે?
સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવ્યો અને છેલ્લે નામ આપ્યું કે આ કોણ છે જે આ સ્વરૂપને, આ સામર્થ્યને અને આ સ્વભાવને ધારણ કરીને આ કથામાં બિરાજમાન છે. પરમાત્માનો પરિચય વ્યાસજી આપણને કરાવે છે. સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે પરમાત્મા? એનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ રૂપાય. સ્વરૂપ વાળા, સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સતરૂપ એટલે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ જ પરમાત્માનું સત તત્વ છે. પરમાત્માનો ક્યાંય અભાવ નથી. એટલે કે છુપાવીને લીધેલી રોટલી પણ એ જુએ છે અને છુપાઈને કોઈને આપેલી રોટલી પણ એ જુએ છે. એ કણ કણમાં છે. એમને તમને જોવા માટે નાતત્વારાથી દોડવાની, અહીંયા ભાગીને આવવાની જરૂર નથી. તમે જ્યાં છો એ ત્યાં તમને જોઈ રહ્યો છે. એનો ક્યાંય અભાવ નથી. એટલે જ બિરબલ અકબરના પ્રસંગમાં આવે છે જ્યારે અકબર બાદશાહે બિરબલને પૂછ્યું કે કયું એવું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે? ત્યારે બિરબલે કહ્યું એક જ કામ એવું છે, રાજા કોઈને દેશ નિકાલો આપી શકે પણ ભગવાન કોઈને ના આપી શકે, કારણ કે સર્વત્ર ભગવાનની સત્તા છે. કણ કણમાં એ જ બિરાજમાન છે. આ જ પરમાત્માનું સત તત્વ છે. સત બીજું તત્વ છે ચિદ. ચિતિ જ્ઞાને. પ્રભુ સર્વજ્ઞ છે. પ્રભુ બધું જ જાણે છે. એ સર્વ વિષયોને તો જાણે છે પણ આપણા હૃદયની પણ જાણનારો છે. એટલે જ હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો ઘટઘટની જાણનારો છે. એટલે ચતુરાઈ બધે કરજો પણ ઠાકોરજી આગળ ન કરતા, કારણ કે એ તમારા દિલની જાણનારો છે. પ્રભુ આગળ જેટલા નિર્દોષ બનીને રહીએ ને એટલા જ પ્રભુનો અનુભવ વધારે થાય. જેટલી ચતુરાઈ લઈને જશો પ્રભુ પણ તમને વધારે ચતુરાઈથી છલશે. ચિત્ત તત્વ, ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે. અને ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ. એ આનંદ રૂપ છે. સુખ અને આનંદમાં ફરક છે. માણસ આનંદ લઈને પેદા થાય છે અને સુખને આખી જિંદગી શોધતો હોય છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. ગ્રહણ કરીને મળે એ સુખ, વાટીને મળે એ આનંદ છે. પરમાત્મા તો આનંદ રૂપ છે. સુખ ક્ષણિક છે, આનંદ શાશ્વત છે. એટલે મહાપ્રભુજી પ્રભુનું સ્વરૂપ સમજાવતા કહ્યું, પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ઠાકોરજી કેવા છે? પૂર્ણાનંદ. પરમાત્મા આનંદ રૂપ છે. વેદમાં એનું સ્વરૂપ કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે. અને એ જ વેદમાં વર્ણિત બ્રહ્મ જે આનંદ રૂપ કહ્યો એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો. વેદનો આનંદ નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે. એટલે કે નંદ ઘેર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ. એ તો આનંદ રૂપ છે. અને આનંદ એ આત્માનો સ્વભાવ છે. આનંદ છે ક્યાં? આ તમારી સન્મુખ જે ગ્રંથ બિરાજમાન છે એના અક્ષરે અક્ષરમાં એ વિશ્વનો આનંદ અક્ષરનું રૂપ ધારણ કરીને બિરાજમાન છે. જે વક્તાને માધ્યમ બનાવી શબ્દ રૂપ બની તમારા કર્ણના માધ્યમથી હૃદયમાં આવીને બિરાજમાન. આનંદ તો ત્યાં બિરાજમાન છે. સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા છે. ઠાકોરજી આનંદ રૂપ है. અચ્છા, આવું સુંદર રૂપ છે તો કરે છે શું? તો કે આ જે કાર્ય કરે છે એવું કોઈ નથી કરી શકતું. કે આ શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. અચ્છા, ઉત્પત્તિ આ કરે છે કે હા માણસ પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે? તો બંનેમાં ફરક શું? કે માણસ કોઈ વસ્તુનું સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય. માણસ કોઈ વસ્તુનું પાલન કરે તો એને અહંકાર થઈ જાય.
અને માણસ ગુમાવી બેસે તો એને દુઃખ થાય. તો શું પરમાત્માને પણ આવું થાય છે? તો કે ના, એમને તો સર્જનમાં પણ આનંદ, પાલનમાં પણ આનંદ અને લયમાં પણ આનંદ. કઈ રીતે? તો કે નાનકડું બાળક જેમ દરિયા કિનારે રમતું હોય ત્યારે માટીથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદમાં હોય, ઘર બની જાય ને છીપલાથી રમતું હોય ત્યારે પણ આનંદમાં હોય, અને ઘરે જવાનો સમય થાય ત્યારે કૂદકા મારીને ઘર તોડતું હોય ત્યારે પણ આનંદમાં જ હોય. એણે તો આનંદથી આ સર્જન કર્યું છે અને લય કર્યું છે. માણસના જીવનમાં સંભવ નથી. એ કોઈ વસ્તુને સર્જે ને, એક નાનકડું ડ્રોઈંગ બનાવીને તોય સાઇન કરી, અને ઘરમાં એવી જગ્યાએ લગાડીએ કે મહેમાનની પહેલી નજર ત્યાં પડે, અને તુરંત ઘર બતાવતા બતાવતા કહ્યું આપણે બનાવ્યું છે, તો ભૂલી જાય કે તને કોણે બનાવ્યો છે, અને તને બનાવનારે તો ક્યાંય સાઇન કરી નથી, આ દુનિયા બનાવનારે ક્યાંય સાઇન કરી નથી. પછી તારું સર્જન કેમ કહેવાય? પાલન કરે તો અહંકાર થઈ જાય. કોઈને પણ આપણે સેટ કરી દીધો આને, પણ તને કોણે સેટ કર્યો એ તો ભૂલી જ ગયો. આખી જિંદગી આપણે એમ કહેતા આપણે સેટ કરી દીધો, આપણે સેટ, અને એમાં ને એમાં અપસેટ રહીએ કે જેને સેટ કર્યો એ તો કયામાં રહ્યો જ નથી. મૂળ વાત એ છે કરનારો તો પરમાત્મા છે, અને ગુમાવી બેસીએ તો દુઃખ થાય આપણને. પ્રભુ તો લીલા કરે છે, તણેમાં આનંદ છે. સર્જનારો એ, હા, અરે એક નાનકડી ટાંકણીને તમે જુઓ અને કોઈ કે એમને બની ગઈ તો તમે માનો? નાનકડી ટાંકણીને જોઈને તમે તૈયાર નથી થતા કે એમને બની જાય. કોઈ બનાવનારું તો હોય ને. તો આખા બ્રહ્માંડને જોઈ તમને ઈશ્વર કેમ યાદ નથી આવતો? કે આ સર્જન થયું છે તો ક્યાંક ને ક્યાંક કોઈક સર્જનારો તો જરૂર હશે. રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે, ન ભૂખ તરસનું ભાન તને, ન સુખ દુઃખ કઈ સમજાય તને, ન ચાંદ ગગનમાં તે મૂક્યો, ન સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તોય તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. આખું બ્રહ્માંડનું આ વૈચિત્ર જોઈ તમને ભગવાનનું સ્મરણ કેમ નથી થતું? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારો પરમાત્મા છે. અચ્છા, તો આટલા મોટા કાર્યો કરે, અને મોટા કામ કરનારા સ્વભાવના બહુ આકરા હોય, બહુ મોટા પદ પર યા બહુ મોટા કાર્ય કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. તો અચ્છા, પરમાત્મા એમનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો કોમળ સ્વભાવ તો કોઈનો નથી. કેવો સ્વભાવ છે? કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ તો ત્રિવિધ તાપોને હરી લેનારો છે. પરમાત્મા બધું જ જોઈ શકે છે, ભક્તની આંખમાં આંસુ નથી જોઈ શકતો.